સો હે ગાઈસ વેલકમ બેક ઇન અનધર વિડીયો. તો દોસ્તો આજના બ્લોગમાં આપણે મતલબ કે બહુ ટાઈમથી આપણી જોડે સ્ટેન્ડ નથી, તો સ્ટેન્ડ બાય કરી છે અને સ્ટેન્ડ બાય મીશો પરથી મંગાવી છે. તો એ સ્ટેન્ડ લગભગ આજે ડિલિવરી થઈ ચૂકી છે અને એટલે લેવા જવાનું છે અત્યારે. તો મતલબ અત્યારે લેવા જવા માટે બહાર જવું પડશે. તો જેટલાની મંગાવી નથી એટલું તો મારી ગાડી પેટ્રોલ ખાવાની છે પણ કંઈ નહીં, બારી આવ્યું છે તો લઈ આવીએ, કારણ કે એ પ્રોડક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કારણ કે વિડીયો ક્રિએટર માટે દરેકના માટે સ્ટેન્ડ લાવવી બહુ જરૂરી છે. તો આપણો સેવિંગમાંથી મતલબ કે મની સેવિંગ બોટલમાંથી પૈસા કાઢ્યા છે અને બિલકુલ પેમેન્ટ રેડી છે. એટલે બસ હવે ડિલિવરી લઈ આવીએ, કારણ કે ડિલિવરીવાળાનો બી ફોન આવી ચૂક્યો છે કે ડિલિવરી મતલબ તમારી આવી ચૂકી છે, તો તમે લેવા જલ્દી આવી જાઓ. તો આ વસ્તુ ડિલિવરી છોડવાની થતી નથી. ચલો લાવીએ, ડિલિવરી લાવીએ અને પછી અનબોક્સિંગ કરીએ. તો દોસ્તો અત્યારે તડકો બહુ બધો છે એટલે હેલ્મેટ મતલબ કે તડકામાં પહેરવું બહુ જ જરૂરી છે. એટલે હે એવું બધું હું નહીં લેતું છું. એમ નહીં, મને તાર 500-600 રૂપિયા આવે, 2500 રૂપિયા આવે કે કોના એમ બોલે. પંપોળે હજુ થવા દે પછી એટલે અહીંયા મોરવા હશે, બેસી દે એમ હશે. એ કોણ છે ને કોણ નહીં મજા આવે અંબોળે તારે બધી લાજુ આવે ને મારી જોડે પૈસા કરે. અંબોળે કોઈ જતું હોય તો મમ્મી અંબોળે લઈ જવાની વાત કરે હતા, પણ મેં ના પાડી દીધું, કારણ કે ગાડી પર બપોર ના કહી અંબોળે લઈને જવાય. તો હું વાત કરતો હતો કે ટોપમાં મતલબ હેલ્મેટ પહેરવું બહુ જ જરૂરી છે, એટલે હેલ્મેટ અવશ્ય પહેરવો, કારણ કે હું તો પહેરું છું, પણ તમે ના પહેરતા હોય તો કદાચ પહેરજો ભાઈ, કારણ કે તડકામાં અત્યારે તડકો માથામાં ઉતરી જાય છે અને ચક્કર વક્કર આવી જાય છે. બાકી ચલો હેલ્મેટ લગાવીએ અને નીકળીએ. આ હેલ્મેટ થોડું મોટું છે પણ એડજસ્ટ થઈ જાય છે. બાકી પાછળ બગી દેખો. બગુ તારે બારી આવું છે? બારી આવું છે? આવું છે બારી? નથી આવું તો બગી શું થઈ ગઈ. ચલો ફટાફટ નીકળીએ અને ડિલિવરી લઈને રિટર્ન આવીએ. અતુલ મામી હા પૂરા છે ઘંટા છે, પૂરા છે પણ ઘટલો અને ઠીક છે, બરાબર ને? બરોબર. તમારે ખર્ચ નહીં વાગે બીજું કશું નહીં. ના રે તો હવે તમે આ તો છૂટા લઈને આવ્યા, બીજા તો બાદ પેલી જ આવે ખબર મને. સારું ચલો તો ગાઈસ મળી ગયું છે ફાઇનલી કુરિયર. આનું અનબોક્સિંગ આપણે ઘરે જઈને કરશું. અત્યારે હું બસ સ્ટેન્ડમાં છું, મતલબ કે અને અહીં આગળ કુરિયરવાળા બેઠા છે ભાઈ, અને આપણું કુરિયર ફાઇનલી ડિલિવર થઈ ચૂક્યું છે. તો હવે ફાઇનલી કોઈ કામ નથી બીજું, એટલે નીકળી જઈએ. બાકી દેવગઢ બાજારનો એક મસ્ત મજાનો નજારો દેખો છે ને બાકી બસ સ્ટેન્ડ. તો ચલો ફાઇનલી આપણે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે, અને ખાલી થોડીક જ વારમાં આને આપણે કરીએ જ છે મતલબ. તો દોસ્તો તો ફાઇનલી આને આપણે કરી દઈએ હવે રિવીલ, ત્યાંની અંદર શું શું આવે છે અને કેવું મતલબ આવ્યું છે પ્રોડક્ટ. તો બસ વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને આની અંદર એક સ્કેમ બી થયો હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે આ પટ્ટી ઉપર છે ને એક્ઝેક્ટ બીજી પટ્ટી છે. તો પહેલાં એ કરીએ. તો દોસ્તો આ જે લખ્યું છે ને આગળ એમાં દેખો હું વાંચું છું, જે ડુગલ ખાનપુર દિલ્હી રોડ ને નેવ દિલ્હી, મતલબ કે આ નેવ દિલ્હીનું પાર્સલ છે, મતલબ કે નેવ દિલ્હી પાર્સલ ગયું હતું અને ત્યાંથી કેન્સલ થઈને આવ્યું છે ને, એટલે પછી મેં ઓર્ડર કર્યું ને ત્યારે પછી આની પર એક સ્ટીકર મારા નામનું લગાડી અને ડાયરેક્ટ ત્યાંથી ફોરવર્ડ કરી દેવામાં આવ્યું છે. મતલબ કે જે વસ્તુ મેં મંગાવી છે એ વસ્તુ બીજેથી ફરીને મારી સુધી પહોંચી છે. તો મતલબ આ એક ફ્રોડ છે, કારણ કે મેં પહેલાં શૂઝ મંગાવ્યા હતા ત્યારે પણ આની પટ્ટી પર પટ્ટી મારીને આવી હતી. તો મતલબ આ એક ફ્રોડ વસ્તુ છે, કારણ કે ફ્રોડિંગ કરે છે ને. જે વસ્તુ આપણે મંગાવ્યા છે બીજે જગ્યાએથી યા તો ડિલિવરી કેન્સલ થયેલી વસ્તુ આવે છે, યા તો પછી એની જ મોકલી નાખે છે. ચલો ખોલીએ, કંઈ વાંધો નહીં. તો ગાઈસ ફાઇનલી
આની અંદર એક કાર્ડ આવ્યું છે મને ને એમાં કોંગ્રેચ્યુલેશન યુ કાન્ટ ઓટો 200 RS કેશ બેક ઓન પ્રોડક્ટ યુ હેવ ગીવ 5 સ્ટાર રેટિંગ ઓન ધીસ પ્રોડક્ટ શેર ધેર સ્ક્રીનશોટ. મતલબ કે આ લોકો એવું કહે છે કે 200 રૂપિયા તમને કેશબેક આપીશું જો તમે આને 5 સ્ટાર રેટિંગ કરો છો. મતલબ આ પ્રોડક્ટ મંગાવી છે એને 5 સ્ટાર રેટિંગ કરો છો ત્યારે તમને આ વસ્તુ 200 રૂપિયા આપવામાં આવશે. મતલબ કે કાર્ડ સ્પેશિયલ આપે છે અને કાર્ડ પર લખીને આવીશ દેખો જુઠ્ઠું બોલતો હોય તો છે ને. મતલબ કે આ લોકો પૈસા આપીને 5 સ્ટાર અપાવે છે એવું થઈ ગયું. ચલો આપણે આપણી પ્રોડક્ટ ખોલીએ. કોકાની અંદર પણ બીજું ખોખું છે કારમાં કરી દઈએ. આ એક બીજું ખોખું આવ્યું છે તો દેખો મેં આ ટાઈપની સ્ટેન્ડ દેખીને મંગાવી છે ને. ચલો તોડીને જોઈએ કેવું આવે છે. તો આને મૂકી દઈએ સાઈડમાં. એની અંદર મતલબ સેલ્ફી સ્ટેન્ડનું એ આપ્યું છે જે બધા પાર્ટ છે એના વિશે માહિતી આપી છે કે આ એંગલ છે આ એંગલ છે આ એંગલ છે. તો આ વસ્તુ છે એક. બીજી એક ચાર્જર આવ્યું છે નાનું અમથું ચાર્જિંગ આવ્યું છે આની અંદર દેખી શકો છો. સિમ્પલ પિનનું મતલબ ચાર્જિંગ આવ્યું છે. તો ફાઇનલી જે પ્રોડક્ટ મંગાવી હતી એ આવી છે દેખો. વાવ अच्छी वस्तु છે. તો આને ઓપન કેવી રીતે કરે ઓપન કરી જોઈએ. તો આવી કંઈક પ્રોડક્ટ આવી છે. આ ઓપન કરવાનું હોય છે મતલબ આવી રીતે વાળેલું આવ્યું હતું મતલબ આવી રીતે ઓપન કરી અહીંથી આ બે ખોચા છે ખોચા બી કાઢીએ. પર લાઇટ માટે પછાડી ઓપ્શન છે બટન છે. તો આ બલ્બ જલે છે મતલબ દેખો પ્રોડક્ટ સારી છે મતલબ આમ તો સારી છે પણ બીજી જગ્યાએથી આવી એટલું ફૂલ છે. બાકી આગળથી બંધ કરી દઈએ લાઇટ ફૂલ દેખો. તો મતલબ કે અંધારામાં વિડીયો બનાવ્યો ને તો કામ લાગી શકે એવું જ છે. મસ્ત યુઝફુલ છે આમ તો લાઇટ તો યુઝફુલ છે. બાકી આને એ બંધ કરીએ. બાકી આની હાઇટ કેટલી છે એ દેખી લઈએ. તો ખુલશે ક્યાંથી એ કંઈ ખબર નથી મતલબ અચ્છા અહીંથી ખુલી ગયું છે દેખો. તો આવી રીતના કંઈક ઊભું રહેશે. હા અહીંથી મતલબ અહીંથી નીચેથી આ વાળી વસ્તુ અહીંથી નીચેથી ખુલશે અને આ વાળી ઉપરથી નીચેથી ખીચાશે. કેટલી લાંબી છે સ્ટેન્ડ લગભગ મિનિમમ 2 ફૂટ જેવી સ્ટેન્ડ છે. તો તમને હું એક રિવ્યૂ આપી દેવાનો. તો ફાઇનલી દોસ્તો આવી રીતે કંઈક ઊભી રહેશે આવી રીતે લાઇટ જલે છે આવી રીતે ખડી રહેશે. મતલબ હાઇટ બી अच्छी ખાસી છે અને 2 ફૂટની આસપાસ છે. મિત્રો આની અંદર એક મતલબ કે રિમોટ જેવું પણ આવે છે. મતલબ રિમોટ આવે છે અને રિમોટની અંદર કનેક્ટ કરવાનું છે. તો આપણે ફાઇનલી આને ફોન જોડે કનેક્ટ કરી દીધું છે. અહીં નાનું અમથું રિમોટ આપ્યું છે. તો આપણે ટ્રાય કરીએ અહીંથી કે આ રિમોટથી વિડીયો મેનેજ થાય છે નથી થતું. તો પહેલાં વિડીયો મેનેજ કરવાની ટ્રાય કરીએ પછી ફોટો પાડીશું. તો દોસ્તો મતલબ રિમોટ જ્યારે દબાવું છું ત્યારે રિમોટ બિલકુલ વર્ક કરી રહ્યું છે અને લગભગ અહીંથી હું એક મીટરની આસપાસ બેઠો છું અને 1 મીટરથી આ મતલબ કનેક્ટ કરી રહ્યું છે. તો મતલબ આપણે વિડીયો બનાવી રહ્યા છે અને વિડીયોમાં જો વ્યવસ્થિત સ્ટેન્ડ પર મૂકીને આગળ બેઠા બોલતા હોય અને આપણે મતલબ અચકાઈ જઈએ કે પછી બ્રેક લેવાનું પેલી હોય તો તમે અહીંથી દબાવી અને ડાયરેક્ટ વિડીયોને એ કરી શકો છો જેથી કરીને તમારો સ્ક્રિપ્ટ ખરાબ ના થાય એ વસ્તુ મતલબ તમે કરી શકો છો. બેઝિક અહીંથી બંધ બી થઈ જાય છે અને અહીંથી ચાલુ બી થઈ જાય છે. તો મતલબ મેં ટ્રાય કર્યું તો આ વસ્તુ યુઝફુલ છે. તો મંગાવી શકો છો અને લગભગ 186 રૂપિયાની વસ્તુ છે. તો બહુ મસ્ત વસ્તુ છે અને તમારા બજેટની અંદર મતલબ આ કામ થઈ જાય એવું જ છે. બાકી આ તમે થંબનેલ એન્જોય કરીએ છે મતલબ થંબનેલના હિસાબથી આ પ્રોડક્ટ બેસ્ટ છે. બાકી મેં પણ જ્યારે મંગાવી
ત્યારે આ રિવ્યૂ દેખીને મંગાવી હતી કે રિવ્યૂ એના મતલબ પડ્યા હતા કેવું આવે છે તો બધાએ નાઇસ કીધું હતું તો આપણે ત્યાં ડાયરેક્ટ વિડીયો જ મૂકી દીધો છે મતલબ રિવ્યૂ કરી દીધો છે તો આટલા પૈસામાં આ વસ્તુ મતલબ બેસ્ટ છે અને આ રિમોટવાળો મને બહુ મસ્ત લાગી કારણ કે ગમે ત્યારે હું પણ વિડીયો શૂટિંગ કરું છું ત્યારે સ્ટેન્ડ મૂકીને પાછું દોડીને જવાનું ને ગોઠવવાનું એ કરવાનું તો હવે કેવું કે ડાયરેક્ટ કેમેરો મૂકી દેવાનો ત્યાં અને રિમોટ કનેક્ટ કરી અને બેસી જવાનું અને ડાયરેક્ટ દબાવીને ચાલુ કરી નાખવાનું તો મસ્ત મજાની પ્રોડક્ટ છે તમે હવે મંગાવજો તમારે યુઝફુલ હોય તો બાકી વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ત્યાં ફોન લગાવીને જોઈએ ફોન લગાવીને કેવું છે ફાઇનલી ફોન લગાવ્યા પછી કંઈક આવું છે મતલબ મસ્ત મજાનું બ્લોગિંગ થાય એવું છે અને પછી મતલબ આ લોકો સ્ટાર રેટિંગ આપવા કે છે એના હિસાબથી તો મતલબ આની પ્રાઇસની લેવલમાં દેખવા જાય તો કમ્પ્લીટ બરાબર છે મજાની છે સ્ટેન્ડ દેખો 2 ફૂટ લાંબી થાય છે અને હાથ 2 ફૂટ તો છે ને બાકી 360 ડિગ્રી જેવું મતલબ થઈ જાય છે એનાથી કામ થઈ જશે દેખો અને આમ હલકી ક્વોલિટી નથી મજબૂત છે ક્વોલિટી અને આની અંદર એલું એ પણ આપ્યું છે મતલબ બ્લૂટૂથ કેમેરો બી આપ્યો છે મતલબ બ્લૂટૂથ કેમેરા માટે આ સ્ટેન્ડ આપી છે તો મારા માટે તો મતલબ યુઝફુલ લાગી છે પ્રોડક્ટ અને જો મંગાવવા માંગતા હોય તો તમે મંગાવી શકો છો બાકી આપણે કોઈ સેલ વેલ નથી કરતા કે મતલબ પ્રોડક્ટ રિવ્યૂ ખાલી કર્યું છે તો મને તો બહુ સારી વસ્તુ લાગી છે બાકી દેખો બ્લોગિંગ કરવા માટે બેસ્ટ વસ્તુ છે ને અંધારામાં બી તમારે વિડીયો બનાવવો હોય તો બનાવી શકો છો બાકી આ કંઈક છે એ વસ્તુ અને નાનું બધું ચાર્જિંગ મળ્યું છે સો ગાઈસ આ તો વિડીયો કેવો લાગે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય ટેક કેર લવ યુ ગાઈસ